તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા તમામનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયોની અંદર. મિત્રો, ધોરણ 1 થી 5 માટે છે શિક્ષક બનવા માટે તમારે કેટલા માર્ક હોવા જરૂરી છે એની સાથે સાથે મિત્રો આપણે કટ ઓફ કેટલું રહેશે એના પર પણ છે ચર્ચા કરવાના છે કે ભાઈ કટ ઓફ છે કેટલું રહેવાનું છે, કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે, કે ભાઈ 1 થી 5 માં જે 11,000 ની ભરતી તો આવેલી છે પરંતુ કેટેગરી પ્રમાણે કેટલી જગ્યાઓ છે. પછી કે ભાઈ કેટલા માર્ક હશે તો તમારો વારો આવી જાય છે. ને બીજી કે ટેટ પાસ નથી ને તો પણ તમારા માટે છે એક ભરતી છે કે જે ભરતીની ઘણા મિત્રોને ખબર હશે, ઘણાને નહીં ખબર હતી, એને એ માહિતી પણ આ વિડીયોમાંથી મળી જશે. અને મિત્રો ટેટ 1 ની વેલિડિટી કેટલી રહેશે એ પણ ઘણા બધા મિત્રોને ડાઉટ છે, તો એની ચર્ચા પણ છે વિડીયોમાં કરીશું. તો ખાસ કરી વિડીયોમાં છે છેલ્લે સુધી બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર છે સેટ કરી દેજો. તો મિત્રો સૌપ્રથમ આપણે જનરલ કેટેગરી માટે જોઈએ કે ભાઈ જનરલ કેટેગરીની અંદર છે એ આજે પણ 11,000 ટેટ 1 ની અંદર 11,000 પ્લસ જગ્યા પર ભરતી આવે તો મિત્રો એમાં કેટલી જગ્યાઓ આવી શકે, તો એમાં 3,000 ની ઉપર મિત્રો જગ્યાઓની વાત કરવામાં આવેલી છે. ઓલમોસ્ટ તમામ એકેડમી વાળાએ પણ આટલી જ જગ્યાઓ છે એ કીધેલી છે કે ભાઈ 3,000 થી લઈને 4,000 જગ્યાઓ વચ્ચે છે એ જનરલ કેટેગરીમાં જગ્યાઓ છે આવશે. ને આજે પણ 11,000 માંથી ઓલમોસ્ટ એટલી જગ્યાઓ તો ભાઈ જનરલ માટે આવે જ શકે. એના પછી આપણે એસસી બીસી કેટેગરીની વાત કરીએ તો મિત્રો એસસી બીસી કેટેગરી માટે છે 2500 જગ્યાઓનું ઓલમોસ્ટ કહેવામાં આવે છે, પરંતુ મિત્રો 2500 ની ઉપર જ જગ્યાઓ છે. 2500 થી લઈ અને લગભગ 2700 ની ઉપર જગ્યા છે, એટલે મિત્રો આપણે 3,000 ની આજુબાજુ જગ્યાઓ ગણી શકીએ કે 3,000 જેટલી જગ્યાઓ પર છે એ આ ટેટ 1 ની 11,000 જગ્યાઓ છે એમાં 3,000 જગ્યા એસસી બીસી કેટેગરી માટે હોઈ શકે. એના પછી એસસી કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો એસસી કેટેગરી માટે છે 800 જેટલી જગ્યાઓ તો મિત્રો ઓલમોસ્ટ આવવી જ જોઈએ, કારણ કે એસટી કેટેગરીમાં પણ ઘણા બધા હમણાં તમે રિઝલ્ટ જે પણ પાછલા વર્ષોનું છે એમાં તમે જોવો તો મિત્રો એસસી કેટેગરીના પણ ઘણા બધા મિત્રો પાસ આઉટ થયેલા છે. તો એમાં 800 થી લઈ અને 1,1100 જેટલી જગ્યાઓ મિત્રો વધી વધીને 1,100 જેટલી જગ્યાઓ છે એ આવી શકે છે આ વખતે એસસી કેટેગરી માટે. એસટી કેટેગરીની જો વાત કરીએ તો મિત્રો એમાં મિત્રો વધુ જગ્યાઓ છે. એસસી કેટેગરી કરતા પણ એસટી ની અંદર છે વધુ જગ્યાઓ છે. 1,300 થી લઈ અને 1,500 જેટલી જગ્યાઓ પર મિત્રો આ વખતે ભરતી છે આવે. અને આજે પણ 11,000 જગ્યાઓ છે આપણે એમાંથી 1,300 થી 1,500 જગ્યાઓ છે એસટી કેટેગરી માટે હોય છે. ઈડબ્લ્યુએસ ની પણ મિત્રો અહીંયા 1,300 થી મિત્રો થોડી ઓછી 1,100 થી લઈ મિત્રો 1,100 જગ્યાઓ તો હશે જ. 1,100 થી લઈ અને 1,500 જેટલી જગ્યાઓ છે મિત્રો આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી માટે છે એ હોઈ શકે. પીએચ કેટેગરીની જો મિત્રો વાત કરીએ તો પીએચ કેટેગરી મિત્રો વધુમાં વધુ જો હોય તો 500 જેટલી જગ્યાઓ હશે પીએચ કેટેગરી માટે. આ વખતે જે પણ ટેટ 1 ની ભરતી છે એની અંદર એ પણ 11,000 જગ્યામાંથી. હવે મિત્રો ટેટ 1 ની વેલિડિટી છે તો મિત્રો એના ઉપર છે નવો પરિપત્ર નો એક વિડીયો છે આજે બનાવવામાં આવશે, કારણ કે પરિપત્ર એક આવેલો છે. એના ઉપર હું એક ફૂલ ડિટેલનો વિડીયો બનાવ્યો છે કે કઈ ટેટ 1 વેલિડ ગણાશે, કારણ કે મિત્રો ઓલમોસ્ટ પાછલા વર્ષે પણ પરિપત્ર આવેલું હતું એના ઉપર જ નિર્ધારિત થયું હતું. અને મિત્રો જો આપણે કટ ઓફ ની વાત કરીએ તો આપણે 1 થી 5 ની અંદર જ મિત્રો બે પ્રવાહ હોય છે. જો ઘણાને ન ખબર હોય તો એને જણાવી દો કે ભાઈ 1 થી 5 ની અંદર બે પ્રવાહ આવે, એક વિજ્ઞાન પ્રવાહ અને બીજો સામાન્ય પ્રવાહ. તો મિત્રો આમાં તમે બંને માટે જો તો મિત્રો એમાં પીએચ કેટેગરીની મિત્રો જે પણ જગ્યાઓ છે એનું ભાઈ કટ ઓફ તમને કોઈ પણ છે ચોખ્ખું નહીં કહે કે ભાઈ પીએચ કેટેગરીનું ફિક્સ ફાઇનલ એટલું રહેશે, કારણ કે મિત્રો પીએચ કેટેગરીમાં ટોટલ 4 થી 5 કેટેગરી આવે છે. એ કેટેગરી, બી કેટેગરી, સી ડી ઈ એ પ્રમાણે. તો એનું મિત્રો અલગ અલગ, એટલે તમે ટેટ 1 ની અંદર જો કટ ઓફ નો વિડીયો ક્યાંય પણ જો તો મિત્રો એમાં જનરલ, એસસીબીસી, ઈડબ્લ્યુએસ, એસસી એસટી નો માહિતી આપે. અને પીએચ કેટેગરીમાં પણ મિત્રો આપણે તો મિત્રો પીએચ કેટેગરીની જેટલી જગ્યા છે એમાં અલગ અલગ જે પ્રમાણે જગ્યાઓ થાય એ પ્રમાણે વેચી અને એનું કટ ઓફ બનાવેલું છે, જેના ઉપર વિડીયો પણ આવી જશે. પરંતુ જો મિત્રો ઓલમોસ્ટ અહીંયા હું તમને કટ ઓફ ની માહિતી આપે તો મિત્રો 68 ની ઉપર જેને પણ માર્ક હશે, 68 ની ઉપર જેને પણ માર્ક્સ એને મિત્રો જો પેલો તબક્કામાં તો એમ નથી કહેતો 68 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ જ જાય. પછી મિત્રો બીજો તબક્કો આપણે ઓલમોસ્ટ 4 તબક્કા સુધી મિત્રો આવી શકે. આ 4 તબક્કા સુધી મિત્રો, બાકી 3 તબક્કા તો ફાઇનલ હોય જ છે. અને ગયા વખતે જો તમને જણાવો તો મિત્રો કચ્છની સ્પેશિયલ ભરતી લઈ લો તો આપણે જે પણ સામાન્ય ભરતી હતી એ લઈ લો તો એની અંદર મિત્રો એસટી કેટેગરી મિત્રો સૌથી વધુ જો તો ઓછા ઉમેદવારો આવતા હોય તો એસટી કેટેગરીની અંદર છે. ને એમાં મિત્રો જગ્યાઓ પણ વધુ હોય છે અને એ જગ્યાઓ મિત્રો ગયા વખતે પણ કોઈને છે વેચવામાં આવેલી નથી. બાકી ઉમેદવારોની એવી માંગ હતી કે ભાઈ એસટી કેટેગરીના ઉમેદવારો જિલ્લા પસંદગી માટે નથી આવેલા અને એટલી બધી જગ્યા ખાલી રહી છે, તો બાકીની મિત્રો જે પણ કેટેગરી છે એને આ જગ્યાઓ છે ફાળવી દેવી, પરંતુ એવી રીતનું ન થયું હતું. તો એટલા માટે 68 ની ઉપર જેને પણ માર્ક હશે મિત્રો, 68 ની ઉપર જેને પણ માર્ક હશે એ બધાનું સિલેક્શન ઓલમોસ્ટ થઈ શકે છેલ્લા છેલ્લા તબક્કા જે પણ હોય છે એમાં. તો આ પ્રમાણે મિત્રો કટ ઓફ પણ રહી શકે. અને જો મિત્રો તમારે સંપૂર્ણ માહિતી સાથેનું કટ ઓફ જોતું હોય કે ભાઈ કેટેગરીની જગ્યાઓ છે એના ઉપર કઈ રીતે મહિલાનું કટ ઓફ પ્લસ મિત્રો પુરુષનું કટ ઓફ, બંનેનો કટ ઓફ નો વિડીયો છે ટૂંક સમયની અંદર આવશે. હાલ મિત્રો અત્યારે એના ઉપર કામ શરૂ છે અને એમાં મિત્રો થોડીક વાર એટલા માટે લાગે છે કારણ કે પીએચ કેટેગરીનું કટ ઓફ પણ છે એ અત્યારે હાલ અહીંયા બની રહ્યું છે.
કે ભાઈ કેટલા માર્ક્સ હોય તો આરામથી સિલેક્શન છે થઈ શકે એમાં કેટેગરી પ્રમાણે. અને મિત્રો મહિલાઓનું પણ આપણે કટ ઓફ છે આવી જશે ટૂંક સમયમાં. તો એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન છે ઓલ ઉપર સેટ કરવાનું ભૂલતા નહીં. વિડીયો લાઈક કરી તમારા તમામ મિત્રો સુધી વિડીયોને શેર પણ છે.